ગૃહિણી તરીકે આપણે ગમે તેટલા પ્રયત્ન કરીએ પણ ક્યારેક મહેમાન આવે ત્યારે આપણા ઘરે કંઈક વસ્તુ બચી જતી હોય, જેમ કે રોટલી બચે, કોઈ વાર શાક બચે, કોઈ વાર ભાત બચે. આજે મારી સાથે પણ કંઈક એવું જ થયું છે અને મેં બનાવી એક સરસ મજાની વાનગી. તો ચાલો હું નિપા મિસ્ત્રી જઈએ મારા કિચનમાં અને જોઈએ મેં આજે શું બનાવ્યું છે. તો સૌથી પહેલાં મેં અહીંયા 1 કપ જાડા પૌવા લીધા છે અને એને આપણે મિક્સીની અંદર દરદરો પાવડર બનાવીને તૈયાર કરી દેવાના છે. અહીંયા મારી પાસે ભાત વધ્યા છે, જે મેઝર કપથી જોઈએ તો 2 કપ ભાત છે. હવે આપણે એની અંદર ઉમેરી લેવાના છે પૌવાનો જે આપણે પાવડર બનાવેલો છે તે. તો તમે જોઈ શકો છો કે પૌવાનો પાવડર જે છે તેનું ટેક્સચર સેમ રવા જેવું છે અને આપણે એને અંદર ઉમેરી લીધો છે. ત્યારબાદ આપણે એની અંદર પાલકની ભાજી આ રીતે બારીક સુધારીને લઈ લેવાની છે. તો મેં અહીંયા પાલકની ભાજીને પહેલાં ધોઈ લીધી અને પછી બારીક સમારી લીધી અને એને અંદર ઉમેરી લીધી છે. અડધો કપ આપણે એની અંદર ઉમેરી લેવાના છે બારીક સુધારીને કાંદા. તમારી પાસે લીલા કાંદા હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ અહીં આપણે 1 ટેબલ સ્પૂન આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની છે. આદુ, મરચાં, લસણ ખાવા ન ગમે તો તમે ફક્ત ચીલી ફ્લેક્સ પણ અંદર ઉમેરી શકો છો. ત્યારબાદ આપણે એની અંદર 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી લઈશું અને એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. તો પાલકની ભાજીમાં પણ મીઠું રહેલું હોય છે, એટલા માટે આપણે થોડું કાળજી રાખી અને મીઠું અંદર ઉમેરીશું. ત્યારબાદ આપણે એને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ રેસીપી ખૂબ સરસ બને છે અને ઘરમાં જ રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી બની જાય છે. પૌવાનો અહીંયા મેં પાવડર કરીને ઉમેર્યો છે, એની જગ્યાએ તમે બેસન અથવા બટાકાને બાફીને પણ તમે એની અંદર મેશ કરીને ઉમેરી શકો છો. આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એની અંદર ઉમેરી લેવાનું છે 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો. તો ચાટ મસાલાથી આનો ટેસ્ટ ખૂબ સરસ આવશે અને એકદમ સરસ એ યમ્મી અને ચટપટું લાગશે. હવે આપણે પાણી એની અંદર બિલકુલ ઉમેરવાનું નથી અને પાણી ઉમેર્યા વગર જ આપણે એનો ડો બનાવવાનો છે. જરૂર પડે તો 2 થી 3 ચમચી જેટલું પાણી આપણે અંદર ઉમેરીશું, પણ બને ત્યાં સુધી આપણે પાણી નથી ઉમેરવાનું. અહીંયા મને જરૂર પડી તો મેં ફક્ત 2 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેર્યું છે અને એનો સરસ રીતે ડો બનાવીને તૈયાર કરી દીધો છે. હવે આ ડોમાંથી આપણે થોડો ડો લઈશું અને એને આડની ઉપર લઈ લઈશું. તો આ રીતે મેં અહીંયા બટર પેપર મૂકી દીધું છે અને એની ઉપર આપણે થોડું તેલ લગાવી દીધું છે અને લોટને થોડો આપણે આ રીતે મસળી લેવાનો છે. ત્યારબાદ આપણે એને વણવાનું રહેશે. તો આપણે વણીશું તો એની કિનારો ફાટશે, તો આપણે કિનારોને આ રીતે દબાવતા જશું અને એને વણતા જશું અને આ રીતે લાંબો રોટલો જેવો વણે જાય ત્યારબાદ આપણે એના સ્ટિક્સને આ રીતે કટ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણી બધી સ્ટિક્સ તૈયાર થઈ ગઈ છે. તમને જો મોટી ન ગમે તો તમે વચ્ચેથી પણ એક કટ મૂકી અને નાની નાની સ્ટિક પણ કરી શકો છો અને તમને જો બોલ્સ બનાવવા ગમે આ રીતે તો તમે બોલ્સ પણ બનાવી શકો છો. ચોઇસ ઇઝ યોર્સ. હવે આપણે એકદમ ગરમ તેલમાં એને તળવાના છે. તો અહીંયા આપણે ગરમ તેલ જ રાખવાનું છે, ધીમો તાપ નથી રાખવાનો. જો ધીમો તાપ રાખશો તો થોડું ચવડાઈ જશે, માટે આપણે ગરમ તેલ પર જ તળવાનું છે. અને પહેલાં આપણે અંદર સ્ટિક્સ ઉમેરીશું, ત્યારબાદ થોડી વાર વેઇટ કરીશું અને પછી આપણે એને ઝારાની મદદથી હલાવી અને એને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે એને તળી લેવાનું રહેશે. તો આ રીતે ગોલ્ડન કલર આવી ગયો છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને બસ આ રીતે ગોલ્ડન કલર આવે એટલે આપણે બધી સ્ટિક્સને કાઢી લઈશું. તો આ રીતે આપણે બધી જ સ્ટિક્સ અને જે બોલ્સ બનાવેલા છે એને આપણે તળીને તૈયાર કરી દેવાના છે. તો આ નાસ્તો જે છે તો એ કોઈ ગેસ્ટ આવે ત્યારે આપણે સ્ટાર્ટર તરીકે પણ જો સર્વ કરીશું ને તો પણ ખૂબ સરસ લાગશે. અથવા તો જ્યારે બાળકોને ભૂખ લાગે ત્યારે આ રીતે સાંજના નાસ્તામાં પણ તમે એને બનાવીને આપી શકો છો. બોલ્સને પણ આપણે ગરમ તાપ ઉપર સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એમને તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ બચેલા બાસમતી ચોખા ફેંકી દેવાનો જીવ ન ચાલે, તો આપણે એને આ રીતે બનાવી કંઈક ક્રિએટિવ બનાવીશું અને એને આપણે સર્વ કરીશું. તમે તમારી ચોઈસના અંદર વેજીસ અંદર ઉમેરી શકો છો અને તમારા ટેસ્ટ પ્રમાણે તમે મસાલા પણ ઉમેરી શકો છો. રેસીપી કેવી લાગી ચોક્કસ મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો અને હાઈપ બટન પણ ચોક્કસથી પ્રેસ કરજો, જેથી કરીને મેક્સિમમ લોકો સુધી આપણો આ વિડીયો પહોંચે. ફરી મળીશું નવી સહેલી સાથે. ત્યાં સુધી આવજો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ કીપ વોચિંગ સુપર સહેલી.